આત્મહત્યા કરતી વખતે એમણે એક પોતે સુસાઇડ નોટ મરણોત્તર નોંધ લખીને મંદિરમાં જ ચોંટાડી છે. કેટલીક પત્રિકાઓ ભૂતકાળમાં વડાપ્રધાનશ્રીને લખેલા પત્રની નકલ પણ આ મંદિરમાં એમણે ચોંટાડી છે. અતિશય દર્દનાક ઘટના છે. જે રીતે ગુજરાતમાં ખબર નથી આ સરકાર કઈ દિશામાં જઈ રહી છે. એ પછી અમદાવાદની રબારી કોલોની હોય, ઠાકોરવાસ હોય, દ્વારકા હોય, બેટ દ્વારકા હોય કે કચ્છનો કોઈ ભાગ હોય, પોરબંદર હોય, અનેક જગ્યાએ અમાનુષી રીતે ડિમોલિશનથી અને જે રીતે બુલડોઝરો ચલાવીને એક ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. સતત ભય અને તકલીફની વચ્ચે લોકો જીવે એવી પરિસ્થિતિ પેદા કરી છે. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે આ યોગ્ય નથી. કોઈનું પણ ઘર તોડતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. ફરવા માટે પૂરતો સમય આપવો જોઈએ અને અનિવાર્ય હોય તો જ જનહિતમાં લોકોને ઘરથી ફેરવવા જોઈએ. પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણ અમાનુષી રીતે જે કામ કરે છે એનું આ પરિણામ છે. અહીંયા ખરેખર કાયદેસરના હુકમ પ્રમાણે તો કોર્પોરેશને જેને આપેલો છે રીડેવલપમેન્ટ માટે એના કન્ડિશનમાં લખાયું છે કે સંતોષી માતાના મંદિરના સર્વે નંબરવાળી જગ્યા એ જગ્યામાં કોઈ ડિમોલિશન કરવાનું નથી. આમ છતાં અધિકારીઓ આવે છે, ધમકાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારું જે હોય બધું કાઢી લેજો, અહીંયા અમારે ડિમોલિશન કરવાનું છે. હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે. રાતોરાત અહીંયા કઈ એવી જરૂરિયાત ઊભી થઈ ગઈ છે કે હાઈકોર્ટ ન્યાય કરે એ પહેલા અધિકારીઓ આવીને અહીંયા ધમકાવે અને પરિણામે એક લાગણીશીલ મંદિરના પૂજારી કે જેમને લાગે છે કે મારા આ સંતોષી માના ઐતિહાસિક મંદિરમાં તોડફોડ થશે, મારા વિસ્તારમાં રહેતા સામાન્ય મધ્યમ વર્ગના લોકોના ઘર તૂટી જશે. મેં વારંવાર રજૂઆત કરી છે પણ મને ન્યાય નથી મળતો અને પરિણામે પોતાના હાથે જે સુસાઇડ નોટ લખી છે એમાં લખે છે કે મારું સર્વસ્વ લૂંટનારાઓ તમે આંખ ઊંચી કરીને પણ નહીં જોઈ શકો. સર્વસ્વ લૂંટવા માટેની જે પરિસ્થિતિ અહીંયા પેદા કરી પરિણામે મંદિરના મહંતનો જીવ ગયો. એક તરફ ધર્મના નામે રાજનીતિ, મતોની રાજનીતિ અને બીજી તરફ આવા અમાનુષી કૃત્યો. હું માનું છું કે જે રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે, આપણે ત્યાં કહેવાય છે હાઈ ગરીબ કી કદી ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય. આ અહંકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકારનો. લોકોની આહ એમને ખાઈ જશે. આજે હું અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહભાઈ, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના અમદાવાદ કોર્પોરેશનના નેતા સન્ની બાબા અને અમારા કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષ વતી જે મહંતશ્રીએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે એમને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા આવ્યા છીએ. પરિવારના દુઃખમાં સહભાગી થવા આવ્યા છીએ. હું સરકારને પણ વિનંતી કરીશ કે તાત્કાલિક આ પ્રકારના ડિમોલિશનના બુલડોઝર મોકલવાના ધંધા ગુજરાતમાં બંધ કરવામાં આવે. જે અધિકારીઓએ આ કામ કર્યું હોય એના સામે કડક પગલાં લેવામાં આવે. વળતર છે એ કોઈ ગમે તેટલું વળતર માણસના જીવની કિંમત ન ચૂકવી શકે, પરંતુ પરિવાર મુશ્કેલીમાં આવ્યો છે ત્યારે પૂરતું વળતર એમને આપવામાં આવે અને આ વિસ્તારમાં જે મહંતશ્રીએ આ વિસ્તારની બસ્તીને બચાવવા માટે